प्रधानमंत्री आवास योजना के तहत आवंटित किए जा रहे आवास का मकान का हफ्ता शुरू होने के बावजूद भी मकान का कब्जा ना देने पर लोग गुस्से में हैं। उन्होंने कोर्ट में अर्जी की है और कहा है कि उनकी अर्जियां सुनने के बजाय अधिकारी ऑफिस से फरार हो गए हैं। प्रधानमंत्री आवास योजना के तहत मकान आवंटित ना होने पर लोग परेशान हो रहे हैं। लोगों का कहना है कि साल 2018 में ड्रॉ में उनका नाम निकला था और साल 2019 में आवंटन की बात की जा रही थी। पिपलोद राहुल राज मॉल के पास मकान आवंटित किया जाना था, लेकिन 40 महीने का समय बीत चुका है, किसी भी प्रकार का कोई मकान नहीं मिला है, जिससे लोग काफी गुस्सा हैं और अधिकारियों पर आरोप लगा है कि वह फरार हो चुके हैं। मकान का हफ्ता चालू हो चुका है, फिर भी मकान का कब्जा नहीं दिया गया है। इतना ही नहीं, मकान को लेकर बार बार अर्जी भी की गई है, बावजूद इसके अधिकारियों के कानों में जूं तक नहीं रेंग रही। जी आपનું નામ? પાયલ કિનારીવાલા। રજૂઆત કરવા શું ખાસ રજૂઆત? અમે મીટિંગ પર મીટિંગ કરીએ છીએ ઘર માટે। અમારા છોકરાઓનું અમે એડમિશન એના માલોમાં લઈ લીધું છે। 3 વર્ષથી અમે ઘરના હપ્તા ભરીએ છીએ, ભાડા ભરીએ છીએ, અમને ક્યારે ઘર મળશે? અમે આટલી બધી મેડમ સાથે વાત કરીએ છીએ, કોન્ટ્રાક્ટર સાથે વાત કરીએ છીએ, તો ક્યારે? બધાનો જવાબ માર્ચ મહિનામાં છે। માર્ચ મહિનામાં અમને લાગતું નથી, કારણ કે ફ્લોરિંગ ચાલે છે હજુ કામમાં, તો ક્યારે મળશે? અમને અમારું ઘર જોઈએ છે સર। શું રજૂઆત કરી છે? શું જવાબ મળ્યો? અત્યારે તો આવ્યા છે, પરમ દિવસે અમે મેડમ સાથે મીટિંગ કરેલી, અમને એપ્રિલ અને મે કીધું છે। કોન્ટ્રાક્ટર એ પણ કહેવા અમને રાજી નથી કે આ મહિનામાં તમને કન્ફર્મ મળશે। મેડમ કહે છે કે મળી જશે, બધા જ કહે છે મળી જશે, પણ ક્યારે? હજુ કેટલા વર્ષ અમે લોકો થોભીએ ને કેટલા વર્ષ અમે લોકો અમારા હપ્તા ભરીએ ને પૈસા આપીએ? અમારા પણ કામની કન્ડિશન એવી નથી કે હા, કામની કન્ડિશન એવી નથી કે અમને આટલા મહિનામાં અમને મળી જ જશે કામ। હપ્તોને ભાડો ભરીએ કે એટલી બધી કેવી રીતે કરવું? પેપર પર ફાળવણી પેપર પર ફાળવણી માર્ચ મહિનાની છે। માર્ચ મહિનામાં હકીકતમાં તો અમને પોતે જ નથી ખબર પડતી, અમે એટલા ફરીએ છીએ, એસએમસીમાં ફરીએ છીએ, બાહુમારી ફરીએ છીએ, હજુ ક્યારે પણ એટલે